એવું મને કહે છે તારે મારા આંખમાંથી આંસુ આવી જાય છે, કારણ કે આપણી જીવનની બધી આપણે જે સંસારમાં સંકળાયેલા છીએ એ એવી કઢંગી પરિસ્થિતિ કુદરત મૂકી દે છે અને એમાંથી આપણી પરીક્ષા લેતો હોય છે, તો એમાંથી આપણે બહાર નથી આવી શકતા. એટલે મેં આનંદી માને કહ્યું કે મેં કીધું એ તો હવે સમયને સંજોગ કહેશે, ભગવાનની કૃપા થશે, ગુરુ કૃપા થશે અને સમય બતાવશે તો એ રીતે શકે. તો આ વસ્તુ એટલી અદ્ભુત વસ્તુ છે કે તમારું આખું જેવું તમારું આ સાધનાથી છે ને તમારું શરીર સાફ થઈ જશે. જેવું શરીર સાફ થશે ને એ સાથે તમારું મન સાફ થશે. તમે એવું કહો કે ના મારું મન મારું આવું કે છે, હું મનનો ગુલામ છું, એવું નથી. તમે મનને તમે પ્રેમથી સમજાવશો ને તો મન તમારો ગુલામ ધીમે ધીમે થઈ જશે અને તમારું મન છે ને તમે જે રીતે આત્મા કહેશે ને એ રીતે કામ કરતું થશે. તો શરીર શુદ્ધ થશે એટલે ઓટોમેટિક તમારું મન શુદ્ધ થશે. મન શુદ્ધ થશે એટલે તમારી બુદ્ધિ શુદ્ધ થશે. બુદ્ધિ શુદ્ધ થશે એટલે તમારી ચિત્ત શુદ્ધ થશે. ચિત્ત શુદ્ધ થશે એટલે તમારો આત્મા આખો બહાર આવી જશે. પછી તમે આત્મા પ્રમાણે જીવન જીવશો અને જ્યારે તમે આત્મા પ્રમાણે જીવન જીવશો ત્યારે તમને એવું લાગશે કે આ હા આ દુનિયા કેવી અદ્ભુત બનાવી છે. તમે દરેક માણસમાં ભગવાનના દર્શન કરો, તમે પ્રકૃતિ આ ઝાડ પાન બધામાં તમે પ્રકૃતિ, તમે હું તો કહું છું આ જીવંત વસ્તુ નહીં, તમે જળ વસ્તુમાંથી પણ તમને ભગવાનના દર્શન થશે, એટલી તમને દ્રષ્ટિ મળી જશે. એટલે તમારે ચૌહાણ સાહેબ એક કવિતા બનાવી છે પોતાની, એમાં એક છેલ્લું વાક્ય એવું કે છે કે હું આઠે પોળ આનંદમાં રહું છું અને હું તમને સમર્પણ કરીને હું જીવન જીવી રહ્યો છું. આવું છેલ્લું વાક્ય છે. તો એવું જીવન આપણને મળી જાય એ અદ્ભુત રસ્તો છે. એટલે હું જે આ તમને કહું છું નવી ભોજન પ્રથા એ ફક્ત બાલ મંદિર છે, શરીર સાફ કરવાની પ્રક્રિયા છે. અને પીએચડી કરવી હોય તો એ તમારે મોક્ષ અથવા તો પ્રભુ પ્રાપ્તિનો છેલ્લો માર્ગ છે. આટલું બધું અદ્ભુત રિઝલ્ટ છે, હું તમને શોર્ટમાં કહું છું. હવે આટલું કહીને હું વિરમું છું. તમારે કોઈ પ્રશ્નો કંઈક આયા હોય કે એવું હોય હા તો હવે આનંદીમાં એટલે હું તમને જણાવું કે હું સાધનામાં આવ્યો 3-4 વર્ષથી, તો પછી આ રીતે આપણે તો બધી રીતે સમજેલા કે ભાઈ નવી ભોજન પદ્ધતિ એટલે શું કરવાનું, કશું નહીં. આપણે બધું શરીર સાફ થઈ જાય ને એટલે પછી કશું નહીં, હા જુદી આ રીતે રહેવાનું, હા જે પછી તમારે જે ખાવે એ ખાઈ લેવાનું. એટલે આ મારામાં અંદર ઘર કરી ગયેલી કે ના આ રીતે જ જીવન હોય. તો એ રીતે હું ફોલો કરતો હતો. પણ પછી જ્યારે કુદરત મને ત્યાં લઈ ગયું, સુંદરનગર, જે હું તમને આનંદીમાની વાત કરું છું, મંડીથી 30 કિલોમીટર પહેલા સુંદરનગર આવે. સુંદરનગર પછી ત્યાં વહેલું વિલાસપુર, પછી સુંદરનગર ને પછી મંડી આવે. તો ત્યાં આગળ એમનો તળેટીમાં ઉપર ઊંચાઈ પર એમનો આશ્રમ છે આનંદીમાનો. આનંદીમાએ જે અદ્ભુત રિઝલ્ટ મેળવ્યું એ એમને જન્મજાત દમની તકલીફ હતી. એટલે એ દમની તકલીફમાં એમને 45 વર્ષ સુધી એમણે બધી ટ્રીટમેન્ટો કરી અને બધી ટ્રીટમેન્ટો કરતા તાત્કાલિક તમારે રાહત મળે પણ કોઈ જાતનો ફેર પડે નહીં. એમને પહાડમાં રહેવાનું એટલે પહાડ ચડતી વખતે એમને પેલો પંપ લેવો પડે, શ્વાસ ચડી જાય, આ બધી તકલીફો હતી અને શરીર બહુ ભારે થઈ ગયેલું. પણ સાધના એમને 2019માં મળી અને વિધિને શોર્ટ પીરિયડ એમણે બહુ બરોબર સમજી લીધી સાધના અને પછી ફોલો કરી. તો વિધિન શોર્ટ પીરિયડ, ટાઈમ તો નથી ખબર મને, પણ વિધિન શોર્ટ પીરિયડ એમનું જ્યારે સાધના ચાલુ કરી ત્યારે એમનું 73 કિલો વજન હતું અને સીધું એમનું એમણે સમજ કરી દીધી કે જ્યાં સુધી ગંદકી હશે ને ત્યાં સુધી શરીરમાં ગંદકી નીકળ્યા જ કરશે. 73 માંથી સીધું 37 કિલો વજન થયું. આપણે એમની જગ્યાએ તો આપણે તો ઊંધું સમજી જઈએ કે આ તો શું થઈ ગયું, બધું આ તો બધું કરવા સારું ગયા ને આ તો બધું બગડી ગયું. તો એમાં એ 37 કિલો વજન થયું ત્યાં સુધી એ ટકી રહ્યા. એમને એમના ઉપરના સંતો ને એ બધા ગારો દે અને બહુ ખખડાવે કે તું શું કરવા બેઠીશું, તું આટલી બધું જાણકાર માણસ, આખું પ્રભુની જોડે રહેલી માણસ અને તું આ બધું કોઈનું સાંભળતી નથી. પણ એ સાંભળ્યું નહીં અને જે છેક સુધી રહ્યા તો એમને અદ્ભુત સાધના એમને ફળી. એમને સાધના ફળી તો એ 37 કિલો વજન એ એમનું મેક્સિમમ ગંદકીનું લેવલ આવી ગયું. એ લેવલથી કોઈ દિવસ નીચે વજન જાય નહીં. એટલે ગંદકી ટોપ લેવલની ગંદકી પતી ગઈ, પછી આવે સફાઈ. એટલે ગંદકી જતી રહી એટલે પછી એનું શરીરને પોષણ ને એ બધું મળવા મળ્યું. એટલે ધીમે ધીમે એમ કરતા કરતા એમનું અત્યારે 60 થી 65 કિલો વજન ફિક્સ થઈ ગયું. નિર્જળા ને ઉપવાસ કરે તો 65 થી 5 કિલો ઘટી જાય અથવા 8 કિલો ઘટી જાય તો 58-60 ની આજુબાજુ આવી જાય. ફરી પાછું ચાલુ કરે એટલે 65 ની આજુબાજુ રહે. તો આ તમારે દરેકે પણ આ રીતે વિચાર કરવાનો. તમે જ્યારે કરશો એટલે તમે આખું બદલાઈ જશે તમારું સ્વરૂપ. તમે આ મુલતાની ને ચૌહાણ સાહેબે જ્યારે નિર્જળા કરતા હતા ત્યારે એમને ચૌહાણ સાહેબે ને એમણે ફોન કરેલો
ત્યારે એમને કીધેલું કે તમે ચિંતા ના કરશો, તમે નિર્જળા કરી રાખો, તમને કશું થવાનું નહીં, પણ તમારું શરીર એકદમ હાડપિંજર થઈ જશે, પણ તમારે અંદરની જે ખુશી છે ને એ તમે વર્ણવી નહીં શકો એવી ખુશી મળશે. તો આ એમનો જીવતો જાગતો અનુભવ એ તમને મુલતાની સાહેબ કહેશે. તો આ આનંદીમાએ બરોબર સમજી લીધું એટલે એમને 37 કિલોમાંથી સીધું પછી ધીમે ધીમે મેં કીધું એમ તમને 60 થી 65 કિલો વજન એમનું સ્થિર થઈ ગયું. અત્યારે લગભગ 7 વર્ષ 5 થી 7 વર્ષથી ટોટલી એડવાન્સ ન્યૂ ડાયટ સિસ્ટમ કહેવાય છે. આ આપણે નવી ભોજન પદ્ધતિ એને એડવાન્સ ન્યૂ ડાયટ સિસ્ટમ કહે છે કે એમાં તમારે પકવેલું નો કોઈ દિવસ ઉપયોગ ના આવે, પછી દૂધ અને દૂધની બનાવટ ના આવે, પછી માંસાહાર ના આવે, પ્રાણીજન્ય વસ્તુઓ ના આવે. પ્રાણીજન્ય વસ્તુ એટલે આપણે મધ લઈએ છીએ ને એ પણ ના આવે. તો એટલું બધું અદ્ભુત એમણે છોડી દીધેલું છે. અને દૂધ વિશે તો એમણે એટલું બધું સરસ સમજાવે છે કે દૂધ આપણે ખાઈએ છીએ ને એ ખરેખર આપણે માંસાહાર કરીએ છીએ, કારણ કે દૂધ ક્યાંથી આવે છે? પ્રાણીના શરીરમાં આવે છે. તો પ્રાણીના શરીરમાંથી અત્યારે તો એટલા બધા ક્રૂર લોકો થઈ ગયેલા છે કે જે એને મશીન, અને અત્યારે દૂધ ગાયનું દૂધ આવે છે કે કોઈ બી પ્રાણીનું દૂધ આવે છે એને મશીન લગાવવામાં આવે છે, અને મશીન લગાવીને પછી એમાંથી દૂધ કાઢવામાં આવે. તો જે મશીન લગાવનારો માણસ છે એને તો કોઈ લાગણી કે એવું હોતું નથી, એટલે મશીન લગાવીને ક્યાંય જતો રહે. એટલે જ્યારે એનો દૂધનો કોટા પ્રાણીનો પૂરો થઈ જાય તો એની સાથે પછી શું આવે? લોહીને માંસ ખેંચાઈને પણ એ દૂધમાં ભળે છે. તો આપણે શું કહીએ છીએ? આપણે પ્રાણીઓનું દૂધ નહીં પણ આપણે લોહીને માંસ પણ આપણે ખાઈએ છીએ. હવે આપણે સમજાય તો જેટલો જલ્દી એનો ત્યાગ કરો, અને જેટલો તમે દૂધનો ત્યાગ કરશો એટલો આ પ્રાણીઓ ઉપર જે કત્લ અને પ્રાણીઓ ઉપર જે બધું થઈ રહ્યું છે, પ્રાણીઓ ઉપર ત્રાસ ગુજારાઈ રહ્યો છે, અને જે કઈ વાંધો નથી, પ્રાણીઓ જે આટલા બોલી નહીં શકતા પણ એમના આંખમાંથી આંસુ દદડી જાય છે, એ તમે જો ફિલિંગ કરી શકો તો તમે આ બધું, હું એમ નહીં કહેતો કે તમે દૂધ છોડી જ દો, પણ તમે જેમ જેમ સમજ આવશે તો તમારે એના લીધે તમારા દૂધમાં ધીમે ધીમે પ્રયત્ન કરો છોડવાનું. તમારું મન કહેતો છોડવાનું, હું તમને જબરદસ્તી નથી કરતો, પણ આ મારી મનની લાગણી છે એટલે મેં તમને કહ્યું. એટલે આનંદી માનું મેં તમને કીધું કે પછી એ આખા બહાર આવી ગયા એમાંથી. તો બહાર આવી ગયા તો પહેલા શું, જ્યારે મંદિરમાં રહે એટલે બધી સાધના, ભગવાનની ભક્તિ ને એવું બધું કરે, એટલે પ્રસાદ ને એવું બધું હોય તો એ બધું લે, પછી ઘીનો દીવો કરે, એ બધું કરે. તો એ બધું જેમ જેમ સમજાતું ગયું ને એટલે ઘીનો દીવો એમણે બંધ કરી દીધો કરવાનો. પછી તલના તેલનો દીવો કરવા માંડ્યા. ઘીનો દીવો એટલે આખું ગાય પ્રાણીમાંથી આવે ને, એટલે એ એમણે કીધું કે આ તો હિંસા છે એટલે એ બંધ કર્યું. પછી તમારે પ્રસાદ તો જે પકવેલું છે, પછી દૂધનો ઉપયોગ થાય છે પ્રાણીજન્ય વસ્તુ, તો એ ખરેખર ખોટું છે, પણ આપણે પ્રસાદ સમજીને લઈએ તો એ પણ એમણે બંધ કરી દીધું. એટલે આખું ત્યાં આગળ બધું એમણે આખું ચેન્જ કરી દીધું. તો ખડી સાકર ને એવું બધું, પછી આ શ્રીફળનું ને એવું બધું પ્રસાદમાં આપવા મળ્યા. તો આ આખું ચેન્જ આવી ગયું. તો એમણે એમના અનુભવમાં કીધેલું કે જ્યારે હું આ બધી ભૂલો કરતી હતી ત્યારે મને કેટલી બધી એવી બધી તકલીફો આવતી હતી, પણ જ્યારે મેં આ સુધારો કર્યો ત્યારે મારું બધું આખું ચેન્જ થઈ ગયું. ને અત્યારે તમે આનંદીમાના વિડીયો જુઓ તો તમે કાયમ એમને નાચતા જોશો, કાયમ આનંદ, કાયમ મોજમાં જ રહે. નાચ કરવાનું, નાચતા સિવાય કશું એમને આવડતું જ નહીં એવું તો આપણને લાગે, પણ જે અંદરથી જ્યારે બોલવાનું ચાલુ કરે શિબિરમાં, ત્યારે તમારે આખો આત્મા બોલતો એવું તમને ફિલિંગ આવે, ત્યારે તમે આખા કનેક્ટ થઈ જાઓ. ક્યારે કે તમારું શરીર શુદ્ધ હશે અને તમે જ્યારે એ બોલે ત્યારે તમે એક થઈ જાઓ એટલું તમને આત્મીયતા આવી જાય, અને તમને એવું લાગે કે આ જે કહી રહ્યા છે મને પોતાને કહી રહ્યા છે, એટલી ફિલિંગ આવે. તો એ અદ્ભુત એટલું છે. અને એ જે આશ્રમ ચલાવે છે એ આશ્રમનું તમને મહત્વ કહી દઉં. એ આશ્રમ કેવો છે કે જ્યાં તમારે આપણે આ બધી પેથીઓથી કંટાળેલા માણસો, અને જેને એવું લાગે કે હવે હું કાલે ઉપડી જાઉં ને તો હારામાં હારું, એટલો કંટાળેલો માણસ હોય કે જેને કોઈ જાતનો કોઈ રસ્તો નથી જીવનમાં જીવવાનો, એને કોઈ જાતનું પેલી આનંદ રહ્યો જ નથી. તો એવા માણસને ત્યાં આગળ જો એ સાધના સમજી લે, એટલે ઘરેથી જ આ સાધના બરોબર કરીને આવે તો એમને ત્યાં પ્રવેશ આપવામાં આવે છે. અને ત્યાં આગળ નિઃશુલ્ક કેન્સરનો પેશન્ટ હોય કે ગમે તે ગંભીર બીમારી હોય એને ત્યાં આગળ જવાનું, અને એ પ્રમાણે તમારે સાધના કરવાની. તો જે પ્રામાણિકતાથી જે સાધના કરે એમને અદ્ભુત રિઝલ્ટ મળે છે. જે પ્રામાણિકથી સાધના કરે એને આ પ્રકારનું અદ્ભુત રિઝલ્ટ મળે છે. તો આના કારણે જે એમની તકલીફો હતી એ બધી દૂર થઈ ગઈ, અને જીવન આખું સરળ ને સહજ થઈ ગયું. એટલે ના કીધું કે ચૌહાણ સાહેબ કહેતા હતા એમ આઠે પોર આનંદમાં, તો આનંદીમાં અત્યારે આઠે પોર આનંદમાં રહે છે.
અને ઝાડને વળગી જાય, ફૂલને લે, ફ્રૂટને લઈને એનું એનું બધી સુંદરતાનું વર્ણન કરે, અને આ બધું હું આરોગું છું, અને ભગવાનની મારા ઉપર આટલી બધી કૃપા છે, અને ભગવાનની જોડે કાયમ જાણે કે કનેક્ટેડ હોય ને એટલી અનુભૂતિ થાય છે. તો આ મેં તમને કીધું કે એક આ આપણે જે શરીરની શુદ્ધિ એ તો ફક્ત બાલ મંદિર છે. આપણે જે આ આપણે નવી ભોજન પ્રથાથી આપણે શરીર શુદ્ધ કરવાની આપણે પ્રયત્ન કરીશું તો એ બાલ મંદિર છે. પણ તમારે પ્રભુની પ્રાપ્તિ એ તેનું ધ્યેય આપણું હોવું જોઈએ. જીવન એવું કેવું છે, ગીતામાં જેમ કીધું છે કે આપણે લોકોનું ભલું કરવામાં આપણે જીવન જીવવાનું છે. આપણે પોતાનું દુઃખમાં આપણે ધ્યાન કશું આલવાની જરૂર નહીં. એ તો દુઃખ આપણું બધું ભગવાન બરોબર કરી લેશે. તમે જેમ જેમ લોકોનું તકલીફોમાં તમે જેટલો રસ લેતા જશો, એની તકલીફો દૂર કરવામાં સહાયરૂપ થતા જશો. કોઈ બી સારું વસ્તુ આવી એટલે સીધું વહેંચી દેવાની, લોકોને જણાવી દેવાનું, એવો તમે સ્વભાવ બની જશે તો તમારું દુઃખ કોઈ રહેશે નહીં. તમે કાયમ તમે આનંદમાં અને મોજમાં રહેશો. આ એક સાધનાનું અદ્ભુત રિઝલ્ટ છે. એટલે મેં તમને જે આખી સાધના સમજાવી એમાંથી હું તમને ફરી એક વાક્ય વાપરી દઉં કે તમે કુદરત, પ્રકૃતિ, ભગવાન, અલ્લાહ, ગોડ, જીસસ જે બી કહેવું હોય એના ભરોસે જશો તો તમારું જીવન આખું આનંદ 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 રહેશે. પણ તમે માનવ સર્જિત વિજ્ઞાન એના ભરોસે રહેલા ડોક્ટરોને હું વગવતો નથી, પણ એમાંથી કશું રિઝલ્ટ મળતું નથી, તો એના તમે શરણે જશો તો તમારું જીવન સત્યાનાશ. કે તમે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો રીબાઈને મરી રહ્યા છે, આઈસીયુમાં દાખલ થઈ જાય છે, ત્યાં એમને રહેવું નથી, નહીં કોઈ એમને કોઈનું કોઈ જીવંત વસ્તુનું કોઈ દર્શન થતું નથી, અને એટલો માણસ કંટાળી જાય છે કે મને હવે તો ઉપાડી લે. તો એ આપણે કેવી રીતનું મરણ થયું? હાય હાય વાળું મરણ થયું. તો આપણે એવું મરણ જોઈતું નથી. આપણે બાય બાય વાળું મરણ જોઈતું હોય અને 24 કલાક આનંદમાં રહેવું હોય તો આ સાધનાને જેમ બને એમ સમજવાનો પ્રયત્ન કરીએ. અને સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં તમને આ સર્ચ કરો, તમને બધું જ મળી જશે. અને તમારે કઈ બી માર્ગદર્શન જોઈ તો આપણી ટીમ છે એ તમને અહીંથી તમને તમારે કોઈ બી સંપર્કમાં તમને કોઈ વિડીયો મોકલવો હોય તો તમને વિડીયો પણ મોકલીએ. સમજ કેળવો હોય તો તમને સમજ પણ આપીશું, અને કઈ ગૂંચવાતા હોય તો એમાંથી તમને માર્ગદર્શન આપવા પ્રયત્ન કરીશું. તમે મને જે શાંતિથી સાંભળ્યા અને જે મને આ સેવાનો મોકો આપ્યો તે બદલ હું આ સૌના દિવ્ય અને પવિત્ર આત્માનો આભાર માનું. થેન્ક યુ જયંતભાઈ. હવે આપણે બધાનું સ્વાગત કરશું, કારણ કે થોડું પ્રોટોકોલ પ્રમાણે થોડું પછી બોલાવ્યું. હું પેલા તો અમારા મહંત શ્રી આવ્યા છે એમનો સ્વાગત કરવા જયંતભાઈને વિનંતી કરીશ. એ જાગનાથ જ્યોતિષ અહીંયા મહંત છે, અને એમનો અમને જાગનાથ જ્યોતિષ વિદ્યાપીઠમાં બહુ સાથ અને સહકાર છે. પછી અમારા જે સાહેબ છે, અમારા ગુરુજી છે, નડિયાદથી આવેલા છે, અને ત્યાંથી આવેલા જે મહેશભાઈ પટેલ છે, એમને સુનિલભાઈને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરશે. પછી આ એનડીએસ જે પ્રથા છે, જે એના રાજુભાઈ કવિ, એમનું સ્વાગત કરવા હું જયંતભાઈને વિનંતી કરીશ. પછી જયંતભાઈ, જેને આપણે હમણાં જ માહિતી આપી, એમનું સ્વાગત હું જાતે કરીશ. પછી એમાં જ એનડીએસ ના છે એક મુલતાનીભાઈ, એમનું સ્વાગત કરવા બિપિનભાઈને વિનંતી કરીશ. પછી એક ઉર્મિલાબેન પટેલ આવેલા છે, એ એમાં બહુ નિષ્ણાંત છે અને બહુ બધી રીતે, એમને હું મીનાબેનને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરશે. હવે અમારા સમાજના ઉપપ્રમુખ જે કિરણભાઈ આવેલા છે, એમનું સ્વાગત કરવા હું મિશ્રાજીને વિનંતી કરીશ કે કરશે. અને અમારા સમાજના મહિલા મંડળના પ્રમુખ જે આવ્યા છે, મીનાબેન ગોહેલ, એ
મયુરીબેન ને વિનંતી કરીશ કે સ્વાગત કરશે. હવે આજે અમે જે 2024-25 ની એક્ઝામ લેવાની છે અમારા જ્યોતિષ જાગનાથ વિદ્યાપીઠમાંથી, એમના આજે સર્ટીઓ બધા આપવાના છે. તો હું મિશ્રાજીને વિનંતી કરીશ, ફ્લોર એને આપું છું એ સર્ટીઓનું, અને મહંતશ્રીના હાથે બધાને સર્ટીઓ આપણે આપશું. જેના નામ બોલાય ફટાફટ આવતા જજો. थोड़ा संस्था का इंट्रोडक्शन बताता हूँ. ये संस्था लगभग अपना 22 साल से चल रहा है, जो कि शंकर भाई साहब अभी लास्ट ईयर ही अभी कुछ महीने पहले गुजरे हैं, उनका शुरुआत किया हुआ है. उनके लिए अभी हमारे इनकी जिम्मेदारी इनके ऊपर आ गया है. तो महेश भाई, आपके मार्गदर्शन में ये संस्था चलता रहे ऐसी अपेक्षा करता हूँ. और ये 3 साल का कोर्स चलता है, प्रथम वर्ष, द्वितीय वर्ष, तृतीय वर्ष, और प्रत्येक ईयर उसका एग्जाम होता है और उसका सर्टिफिकेट हम लोग देते हैं, है ना. और चौथा वर्ष भी हम लोगों ने सोचा है चालू करने के लिए, तो अभी उसका चल रहा है प्रयास, वो भी हम चौथा वर्ष भी चालू करने वाले हैं. तो फर्स्ट ईयर का पहले मैं नाम लेता हूँ, वो एक एक करके आएंगे. और हिरेन कुमार रमेश भाई पटेल. हिरेन कुमार आओ. हाँ, मैं बोलता हूँ, मेरे को दे दो. आओ. जी गणेश कनुभाई चौहान. मुकेश कुमार बाबूलाल देसाई नहीं है. उषा बेन मुकेश चंद्र भट्ट. उषा बेन नहीं. केविल कुमार हेमंत भाई शाह. लीलाबेन चिमनलाल काछिया. अब आप भी दो. हाँ हाँ, आप आ जाओ. चलो सेकेंड ईयर का नाम लेता हूं, जिनके महेश भाई के हाथ से सर्टिफिकेट वितरण होगा. भौतिक भाई पी गौड़ नहीं. सारिका बेन जे ठक्कर. उमेश भाई बी दरबार. अशोक भाई सी वैद्य. भाई कोई फोटो ले. रसिकलाल डी पटेल. अब तृतीय वर्ष का थर्ड ईयर के लिए नाम लेता हूं. जयेंद्र एम कंसारा. ताली पाड़ो भाई. मयूरी दीपेन पटेल. जयंत भाई. चलो अब जयंत भाई से विनती करता हूं, आप आगे सर्टिफिकेट दें. गीरा बेन चिराग देसाई. धीरज भाई सी प्रजापति.
अल्पेश गिरी आर गोस्वामी नहीं है आपसे? चलो, सबको बहुत बहुत धन्यवाद। હવે હું મહારાજ સાહેબને કહીશ કે બે શબ્દ કહેશે. ओम वांग में मनति प्रतिष्ठिता मनोमय वाचि प्रतिष्ठिता वीरावीर में दिवे रश्माणिस्ता सुतम में मा प्रहासी अनेनाधीतेन होरात्रां संदधामृतं वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारम् अवतु अवतु मा भवतु वक्तारम् अवतु वक्तारम्. ओम शांति शांति शांति. ओम नमः पार्वती पते हर हर महादेव. उपस्थित जागनाथ ज्योतिष विद्यापीठ के विद्वत गुरुगण, अगर लोग आपको गुरु के रूप में स्वीकार करते हैं तो गुरु के रूप में ही रहना चाहिए. मित्रता का संबंध अलग होता है, गुरुता का संबंध अलग होता है. मित्रता के फिर बहुत सारे इफेक्ट देखे जा सकते हैं, लेकिन गुरु का जो संबंध होता है उसमें कोई दूसरा इफेक्ट होता नहीं. और समाज में वैसे भी गुरुओं की कमी है. जितने गुरु तैयार होंगे, गुरु भाव में खुद रहेंगे, उतना गुरु तत्व जो है व्यापक होता जाएगा किसी ना किसी रूप में. और दूसरी संस्था से पधारे हुए तमाम समाज सेवी व्यक्तित्व, जागनाथ ज्योतिष पीठ के विद्यार्थीगण एवं समस्त भाई और बहन, चार पुरुषार्थ अपने यहाँ बताए हैं. ब्रह्मचर्य, गृहस्थ, वानप्रस्थ और चौथा सन्यास. ये चारों चार हमको ही जीना है, हमको यानी सभी मनुष्यों को. इससे कोई भाग नहीं सकता. चौथा सन्यास जो है वो भी हमारे सभी के लिए ही है, क्योंकि त्यागे नेके अमृतत्व मानसु केवल्य उपनिषद में बात आई है. तो आदिगुरु शंकराचार्य जी ने उसका भाष्य किया तो वहां सन्यासी ही शब्द लगा दिया. दुनिया की सारी संस्कृतियों में लगभग प्राय पाप पुण्य की ही बातें हैं. कोई डराता है, कोई धमकाता है, या कोई जो है लालच देता है. लेकिन अपने यहाँ तीसरा भी एक स्थान है जिसको कहते हैं अपवर्ग. तात स्वर्ग अपवर्ग सुख धरें तुलाय के अंग, तूल नताई सकल मिल जो सुख लव सत्संग. सत्संग से अपवर्ग की प्राप्ति होती है, जहां न सुख है न दुख है, और अपरोक्ष है. वो किसी के द्वारा थोपा हुआ नहीं होता. आप स्वयं उसको अनुभव करिए अपनी वैदिक प्रणाली में जी के. तो जो चौथा अनिवार्य है उसके लिए भगवान ने गीता में कहा कि गेया सानिध्य सन्यासी यो ना द्वेष्टि ना कांक्षति. एक ये पैटर्न है, ये लगती है बाबा लोगों पे, महात्माओं पे. दूसरी पैटर्न, चूंकि अधिकांश प्रतिशत जो है व्यक्ति अपने ब्रह्मचर्य गृहस्थ से ही अपना जो है जीवन आगे बढ़ाते हैं, तो उसके लिए भगवान ने कहा अनाश्रिता कर्म फलम कार्यम कर्म करोति या सा सन्यासी. अनाश्रित रूप से कर्म करता हुआ जो अपने जीवन को बढ़ाता है
वो भी संन्यास को प्राप्त होता है। संन्यास यानी सुख को प्राप्त होता है। तो अब अनाश्रित कर्म की परंपरा अपने यहां विद्याओं में आई हुई है। आयुर्वेद हो गया, ज्योतिष हो गया, गुरुकुल परंपरा, जो वैदिक मूल के जो अपने शिक्षा, कल्प, व्याकरण, नृत्य, छंद, ज्योतिषमिति, परापरा, 2 प्रकार की विद्याएं हैं। तो एक विद्या दी गई कि आप दैनिक जीवन के साथ साथ कोई विद्या को अपने जीवन में धारण करिए। चाहे ज्योतिष मार्ग में चले जाइए, चाहे आयुर्वेद मार्ग में चले जाइए, कोई ना कोई एक वैदिक परंपरा की विद्या अपने पास होनी चाहिए। और वो विद्या हमको सेवा में मिलती है। प्राय एक परंपरा रही है इसकी कि ये सेवा में मिला है? क्योंकि मुंडक उपनिषद में बोले कैसे प्राप्त होगा, तो बोले वहां पे विचार है कि तद्विद्धि प्रणिपाते न परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानम ज्ञानी नास्तत्वदर्शिना। बोले आप लोग जाइए विद्या के लिए महापुरुषों के पास, क्योंकि उनको धन इत्यादि से इससे कोई मतलब होता नहीं, उनकी सेवा करिए। एक सेवा परंपरा में आप एक विद्या को अपने शरीर में ग्रहण करिए। और ये सारी की सारी विद्याएं परमात्मा से जुड़ी हुई हैं, चाहे आयुर्वेद हो, चाहे ज्योतिष हो, या और सारे बहुत सारी चीजें, ये सारी चीजें कहीं ना कहीं परमात्मा से जुड़ी हुई। तो इससे होता क्या है कि भगवान में एक तो निष्ठा बढ़ती जाती है, निष्ठा बढ़ने से हमारी भक्ति बढ़ रही है, भक्ति उपासना में हम लोगों का प्रवेश हो जाता है। और तीसरा, जब हम देखते हैं कि हमको ये सब सेवा में मिला है, तो हमको इसको सेवा में ही चलाना है, तो उससे हमारा कर्मयोग हो जाता है। ध्यान रखना, ईश्वर के अलावा दूसरा कहीं कर्मयोग बैठता नहीं है। कर्मयोग का सबसे अद्वितीय उदाहरण अपने यहां हनुमान जी महाराज। कर्मयोग बगैर ईश्वर के कोई कर ही नहीं सकता है। हमने बहुत लोगों को देखा है, मैनेजमेंट करते हैं, ये करते हैं, वो करते हैं, थोड़ा सा उठने बैठने में अगर इनबैलेंसिंग हो गया तो उनकी सेवा जो है हवा खा जाती है। क्यों खा जाती है? क्योंकि उनके जीवन में ईश्वर की इतनी प्रेजेंस नहीं रही जितनी कि उन्होंने लोगों में उन्होंने भगवान को नहीं ढूंढ पाया। समोहम सर्वभूतेषु नामे देशस्ति ना प्रिया, समोहम सर्वभूतेषु हृदय से अर्जुन तिष्ठति। तो जो भगवान का जो दूसरा वर्जन है, जो दूसरा स्वरूप है, तो प्रत्येक जीव में पड़ा रहता है, उसको वो समझ नहीं पाया। वो सेवा 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 करके फिर उनका अहंकार भी नहीं जाता है। क्या होता है? जीवन आगे रुक जाता है। तो परंपरागत अपनी जो विद्याएं हैं वो हमारे जीवन में धारण हो, और वो सारी की सारी विद्याएं हम सेवा में चला सकें। एक आत्मज्योति होती है जिससे सब कुछ चलायमान है, दूसरी ये ज्योति है जिससे हमको दिखता है। उसी तरह से ज्योतिषामपि तज्ज्योति, ज्योतिष भी है जो है वो हमारी एक ज्योति है। वो हमको आदि दैविक रूप में परमात्मा से जोड़ देती है। अध्यात्म में तो स्वयं की ज्योति, अधिभूत में ये लाइट जल रही है, और अधिदेव में ज्योतिष जो हमको कहीं ना कहीं परमात्मा का जो ज्योति स्वरूप है जिससे सब कुछ चलायमान है। उसमें बड़ा सुंदर कहा है कि भीषास्मा द्वाता पवते भीषो देती सूर्या, भीषास्मा दाग्नि इंद्रस्य मृत्यु धावती पंचमा इति। इस तरह से पूरा बोले, ये पूरा ज्योतिष का ज्योतिष बोले परमात्मा से चलायमान है। तो जब हम ज्योतिष में आगे बढ़ते हैं तो मूल पे जाते हैं, तो कहीं ना कहीं हम भगवान के चरण में पहुंच जाते हैं, हमारी निष्ठा बढ़ जाती है। तो ज्यादा से ज्यादा हमारे पुराण, हमारी जो वैदिक परंपरा है उसका प्रचार प्रसार हो, हमारे जीवन में कोई ना कोई विद्या के रूप में। संस्कृत बहुत सहायक है भगवत प्रीति में। तो संस्कृत हमारे जीवन में आए और कोई ना कोई विद्या को हम धारण करें, और सेवा में धारण करके सेवा में ही चलाना है। नहीं तो बात अगर अपनी बिगड़ गई तो दूसरे से फिर कोई मतलब नहीं रहता है। दूसरे के भले आप किसी का कुछ बन रहा हो XYZ, अगर आपके स्वयं के अंतःकरण की बात अगर बिगड़ रही है तो यू आर जीरो।
क्योंकि प्रत्यक्षावगमम धर्म्यम सुसुखम कर्तुम अभ्यम। हम लोग धर्म क्यों है, हम लोग वैदिक हिंदू परंपरा में जीते, क्यों जीते? क्योंकि हमको सुख की प्राप्ति हो। और विद्या के नाम पे अगर विद्या भी धारण नहीं कर पा रहे, और विद्या के अगर मान लो कहीं से सेवा मिल गई और उस विद्या को हम उसी तरह से हमने रोटेट नहीं किया जिस तरह से हमको मिला, तो आपको सुख की प्राप्ति नहीं होगी, चीजें अटक जाती हैं। तो हम लोग कुछ भी करें, व्यापार करें, कर्म करें, अपने अपने क्षेत्र में सारी चीजें करें, लेकिन एक जीवन में कोई ना कोई हम अपनी परंपराएं जो इस समय बहुत मतलब विलोपन तो नहीं होगा, लेकिन जिनका अत्यंत अभाव होता जा रहा है, बिल्कुल अभाव जैसा होता जा रहा है, उसका खुद प्रचार प्रसार हो। और हम लोग जो है अच्छे अच्छे लोग, भगवान ने बुद्धि क्यों दी है? ये तो सब प्रैक्टिस है कि आप लोग व्यापार में अच्छे हो, अच्छी बात है, लेकिन व्यापार में अच्छे बनने के लिए आपने प्रैक्टिस की तो आपकी मेधा खुल चुकी है। भगवान से प्रार्थना करो वो मेधा हमारी डाइवर्ट हो जाए। तो एक बुद्धिमान व्यक्ति जो व्यापार में अच्छा कर सकता है, तो क्या वो धर्म में अच्छा नहीं कर सकता है? वो सनातन के लिए अच्छा नहीं कर सकता है? चक्कर ये है कि बस उसका ध्रुव जो है बदलने की जरूरत है। जिस ध्रुव पे वो बैठ के जिस उसने प्रैक्टिस की, जो आगे बढ़ा, उसका ध्रुव जिस दिन दूसरा हो जाएगा तो वो उसमें भी बहुत अच्छा कर सकता है। तो भगवान ने बुद्धि दी, खूब सब कुछ विकास करो, सारी चीजें अच्छी चीजें जितनी बढ़ सके बढ़ जाए, लेकिन उसके साथ साथ जब हम अपनी तीसरी अवस्था में पहुंचे हैं वानप्रस्थ आदि में, तो उस बुद्धि, देखो बुद्धि वही की वही रहती है, चाहे आदमी 70 साल का हो जाए। स्थूल इंद्रियों में भले दिक्कत आ जाए, लेकिन जो एक भगवान ने जो एक आपको तैयार कर दिया, तो आप दूसरे ध्रुव पे बैठते क्यों नहीं हो? वानप्रस्थ अवस्था में आपके पास बुद्धि वही है, आप लग जाओ अपने धर्म के कार्य के लिए, बहुत जल्दी बहुत कुछ अच्छा कर सकते हो। तो इन सब चीजों को पकड़ने की जरूरत है, इनका विलोपन ना हो, नहीं तो दोष हमको ही लगेगा, है प्रत्येक व्यक्ति को लगेगा। जैसे और धर्मों में लोग अपने धर्म के लिए पता नहीं क्या क्या करते हैं, जबकि उनके धर्म कोई सुख को देने वाले नहीं, पूरा खंडन है। हमारे आचार्यों ने, हमारे विद्वत समाज ने, हमारे महापुरुषों ने सब खंडन कर दिया, तर्क पे ही बातें खत्म हो जाती। तो हमको जो मिला है उसका गौरव होना चाहिए कि हम सनातनी हैं, हम वैदिक परंपरा के व्यक्ति हैं। हम 5 एलिमेंट यूज करते हैं तो हमारे पंचदेव हैं, उनको दिए बगैर जो खाता यो भुगते स्तेन एव सा, भगवान ने कह दिया वो चोर है। तो बहुत चीजों को समझना है हमको, अपने जो वैदिक परंपरा है उस पर जीना है, उस पर विश्वास करना है। ध्यान रखना, देवराज इंद्र के स्वर्ग में, या इंद्र का लोक, इंद्र का जो लोक है उसको क्या बोलते हैं, इंद्रलोक में जाके अगर कोई वहां की व्यवस्था या अवस्था को देख के समझ रहा है कि मैं यहां पुण्य कर रहा हूं, तो वो पुण्य नहीं हो रहा है वहां पे, वहां पुण्य का वो व्यय होता है। किसी अवस्था व्यवस्था को देख के इंद्रलोक में जाके कोई ये कहे कि मैं आध्यात्मिक हो रहा हूं, नॉट पॉसिबल। वहां आपको जो चीजें मिल रही हैं वो आपके पुण्यों का व्यय हो रहा है, क्योंकि पुण्य मिलता है पंचदेव से। ध्यान रखना। तो ये धर्म की संकरता, वर्ण संकरता जो धर्म की जो वैदिक परंपरा में डाली जा रही, ये सारी चीजों पर धीरे धीरे काम करने की जरूरत है। बुद्धिजीवी व्यक्ति हो तभी आगे सुख को प्राप्त हो गए, वरना जो है हमने लोगों को, सभी ने लोगों को पतित होते हुए देखा है, पर कोई नहीं पकड़ता। अगर जब पकड़ने की बात आती है तो विष्णु भगवान पकड़ते हैं। ध्रुव को पकड़ा, गजग्रह का इत्यादि सबको सब मालूम है। तो अगर आप कहीं, अगर आप देखिए सारी चीजों को कि वहां मेरे पुण्य का व्यय तो नहीं हो रहा है भाई, दिस फैसिलिटी वाई कमिंग, मेरे लिए सुविधाएं क्यों आ रही हैं। तो पंचदेव की परंपरा हमारी खूब से खूब बढ़ती जाए। मैंने बीच में ब्राह्मणों को भी बोला था, कर्मकांड ब्राह्मण, हमने कहा आप लोगों के ग्रुप चलते हैं, तो जो आदमी गृह प्रवेश करता है, जो आदमी गृह प्रवेश करता है वहां पंचदेव पूजा होती है। आप अच्छी से अच्छी भगवान की पंचदेव की प्रतिमा, जब आदमी इतना खर्च करता है तो आप बढ़िया से बढ़िया पंचदेव की प्रतिमा की पूजा कराओ और उसको उसी के द्वारा प्रस्थापित करवाओ घर में, और संकल्पवान करो इनको
कैसे काट सकते हो बात को? आप संकल्पवान करवाओ जजमान को कि आज के बाद हम जो 5 एलिमेंट आप यूज कर रहे हैं, आप क्यों चोर बन रहे हो? आपको कोई सुख मिलने वाला नहीं है। जिसको सिद्धि रिद्धि या जिसको जो कुछ मिला विद्या के रूप में, ये सब आया तो उन्हीं से है। जहां से आया उस चीज को अपने को देखना पड़ेगा, समझना पड़ेगा। तो जहां जहां थोड़ी बहुत दिक्कतें हैं सनातन के लिए, तो उन पे हम लोगों को, हम बुद्धिजीवी लोग हैं, हमको धीरे धीरे कार्य करना चाहिए। विद्या को बढ़ाओ, अपनी जो परंपरा है उनको बढ़ाओ। तो आशा है इस तरह की जो है सोच सभी में प्रज्वलित होगी और लोग इस पे धीरे धीरे कार्य करेंगे। सब कुछ हो सकता है ना। जब झूठा चल सकता है तो सच्चा भी चलेगा। जब झूठा चल सकता है तो सच्चा भी चलेगा, क्योंकि सच्चे में परमात्मा बैठा है। सीधी कहानी है। और सच्चा चलाना इसलिए ताकि लोग सुखी हों, ताकि लोगों का जीवन एक लेवल पे पहुंचे, वो अध्यात्म को भी समझे, विद्याओं को भी समझे, एक एक व्यक्ति वीरवान बने, एक एक व्यक्ति जो है तेजवान बने, एक एक व्यक्ति जो है अपने अपने में धर्म को धारण करे और वो स्वयं में महसूस करे। कोई थोपी हुई नहीं करवाना। तो इस चीज का भगवान महादेव जी से प्रार्थना है कि ये सारी चीजों पे कार्य हो और एक सेवा के रूप में विद्याओं का भी जो है पारस्परिक दृष्टियों में उसका बढ़ोतरी हो। लोग विद्या को धारण करें और विद्या को सेवा में लगाएं। तो जो है, जो दूसरे प्रकार का सन्यास, एक विद्वत सन्यास होता है, एक विविधिशा सन्यास होता है। तो विद्वत सन्यास से लोग मोक्षगामी भी बने। इतना कह के अपनी वाणी को विराम करते हैं। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति। જે મહારાજ સાહેબે કીધું કે આ એવી રીતે અમે આ 22 વર્ષથી આ સંસ્થા ચલાવી, એની અંદર એમનો બહુ સહકાર છે। જે 5 તત્વો કે છે, પણ 5 તત્વો જ આ જ્યોતિષ તો કે 5 તત્વ, વાસ્તુ તો કે 5 તત્વ, અને અત્યારે જયંતભાઈ કીધું એ પણ 5 તત્વો જ છે। એ જો 5 તત્વનું બેલેન્સ આપણે રાખશું ને તો આપણને કોઈ દિવસ કોઈ તકલીફ નહીં પડે। હવે એવા તત્વો છે બરાબર, તો કે પૃથ્વી તત્વ, તો પૃથ્વી તત્વ આપણને અત્યારે કોઈને મળતું જ નથી। એનું કારણ શું છે? અત્યારે તમે ઘરમાં જોશો તો બધા ચપ્પલ પહેરીને જ ફરતા હોય છે। તમે પૃથ્વી તત્વ માટે માટીમાં ચાલો, લોન ઉપર ચાલો તો તમને પૃથ્વી તત્વ મળશે। અત્યારે ઘરની અંદર પણ શું છે કે કાંઈ પણ હોય તો ચપ્પલ, એટલે પૃથ્વી તત્વ મળતું જ નથી। હા, એટલે એ બધું પૃથ્વી તત્વ જ મળતું નથી। જળ તત્વ, જળ તત્વ શું છે? પેલાના જમાનામાં ઋષિ મુનિઓ નદીમાં